આ દ્રશ્યો છે સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકામાં આવેલા કાલીપુરા ગામના, જ્યાં માર્ગ અને મકાન વિભાગની ઘોર નિષ્કાળજીનો ભોગ સ્થાનિક ખેડૂતો બન્યા છે। સરકારે પાણીના નિકાલ માટે ગરનાળું તો બનાવ્યું છે, પરંતુ લોટ પાણીને લાકડા જેવી નબળી કામગીરીના કારણે ગરનાળું બેસી ગયું। પરિણામ એ આવ્યું કે ચોમાસાનું વરસાદી પાણી ખેતરોમાંથી બહાર નીકળવાને બદલે ખેતરોમાં જ ભરાઈ રહ્યું। હાલ સ્થિતિ એ છે કે 20 એકરથી પણ વધુ જમીનમાં મગફળીનો પાક પૂરેપૂરો પાણીમાં ગરકાવ થઈ ગયો છે। આવતી સાલ ઉનાળામાં થઈ જશે, પણ આજ દિન સુધી કશું કરેલું નહીં। ઉનાળામાં રાજ્ય સરકારનો સરદાર રથ નીકળ્યો, એ વખત દબેલું હતું, તો રાજ્ય સરકારે એક ટર્બો ભરીને માટી નાખી દીધી અને ઉત્તો ગરનાળું પૂરી દીધું। તો આ સાલ વરસાદ આવ્યો એટલે ખેતરોમાં પાણી ભરાઈ ગયા। પાણી ભરાઈ ગયા તો વળી કુદરતી સારું થયું કે કુદરતી ઉંદર બોલથી ગરનાળું તૂટ્યું અને પાઇપો તાણીને તલાવમાં લઈ ગયું અને ગામ બચી ગયું છે। અને હજી વરસાદ વધારે આવે તો રસ્તો બંધ થઈ જવાનો છે, નક્કી જ છે। ખેડૂતોએ આ ગંભીર સમસ્યા અંગે સ્થાનિક વહીવટી તંત્રથી લઈને જિલ્લા સ્વાગતમાં કલેક્ટર સુધી રજૂઆતો કરી, છતાં પણ તંત્રના પેટનું પાણી હલતું નથી। મોંઘા ભાવના બિયારણ, ખાતર અને અથાગ માવજત બાદ પાક જ્યારે તૈયાર થવાની તૈયારીમાં હતો, ત્યારે જ તંત્રના પાપે પાણી ભરાતા ખેડૂતોને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। પોતાની આંખો સામે જ મહેનતનો પાક હોમાઈ જતા ખેડૂતોમાં ભારે રોષ સાથે ઘેરો શોક વ્યાપી ગયો છે। બિયારણ મજૂરી નાખી છે અંદર, અને જો કોઈ જાય તો શું થાય? આત્મહત્યા કરવાનો વારો આવે। ઊંઘતું વહીવટી તંત્ર ક્યારે જાગશે? શું કાલીપુરાના પીડિત ખેડૂતોને યોગ્ય વળતર મળશે કે પછી દર વખતની જેમ ખેડૂતોએ જ નુકસાનીનો ભોગ બનવું પડશે? આ સવાલ આજે ખેડૂતોને થઈ રહ્યો છે।